જસુમાસી તમને તો કઈ શરમ જેવું જ નથી. કેમ? હું તમારા ઘરે ક્યારની આવી તોય તમે મને ચા પાણી કાંઈ ઠંડાનું પૂછ્યું જ નહીં ને. અને તમે લોભિયા કે હું તમારા જેવું લોભિયું માણસ તો મેં ક્યાંય જોયું જ નથી. મારા ઘરે આવો તો ચા પાણી ને ખાઈએ જાવ હો. આરતીબેન પણ મારે તમને ચા પાવી જ નથી. બેહો બેહો, એમ કહું કે ચા નથી પાવી, તમને ઠંડુ પાવું. તો અમને હે ને તમે જઈને ઠંડુ પાણી લઈ આવો. અરે તમને જે ગમે એ ઠંડુ મારે પાવું. બોલો તમારે શું પીવું? થમ્સઅપ, ઓરેન્જ, કાલા ખટ્ટા, માંજા, મેંગો, બોલો તમારે કયું ઠંડુ પીવું? બોલો. જસુમાસી અવા તડકાનું તમારે કંઈક પાવવું જ હોય ને તો કેરીનો રસ પાવ ને. ઓહો હો, પણ કેરીનો રસ આપણા ગામમાં ક્યાંય મળતો જ નથી. અરે જસુમાસી આપણે આ ખાખેડા વાળો રોડ હે ને આની હમણાં જ કેરીના રસનો સ્ટોલ પડ્યો, હું હમણાં જોઈને આવી ને. એ તમે જોતા આવ્યા? હા તો તમે બેહો, હું લઈ આવું હો કેરીનો રસ. હા લઈ આવો, જાઓ. લેતી આવું આરતીબેન? હા લેતા આવો, જાઓ. આજ તો હે ને 200 રૂપિયાનો કેરીનો રસ લઈ લઉં એટલે આરતીબેન ને ખબર પડે કે હું કાંઈ લોભણી જરાય નથી. કઈ બાજુ હમણાં? આ કેરીનો રસ લેવા જાવ રોડે. તો લાવો ને આવી તો આ તડકાના તમને હેરાન થઈ જાઓ. લૂ કેવી લાગે છે? તમે લઈ આવી દેહો. હા લાવો. આલ્યો તા 200 રૂપિયાનો હે ને કેરીનો રસ લઈ આવો. હા લાવો. આલ્યો પણ ઘરે દઈ જાજો હો. હા. નો લઈ આવ્યા ને રસ, મને ખબર જ હતી કે તમે લઈ આવો જ નહીં. આરતીબેન હું આવી છું, મારા ભેગી બહેણી ક્યાં આવી? તો બહેણીને પગ આવી ગયા. અરે મેં બીજા ભેગો રસ મંગાવી લીધો, તમે શાંતિ રાખો, હમણાં રસ આવી જાહે. જસુમાસી આ ઘરમાં કેમ તાળા માર્યા? એ તમારા માસાનો થોડોક અધૂરિયો જીવ રહ્યો એટલે હું પછી આયા ફરિયામાં બેઠી હોઉં અને રસોડામાં કામ કરતી હોઉં. હા વાંધો. આ ક્યાં આવ્યા? હું જસુમાસી કેમ હાલે? હારું હો, બેહો. હા આવો. શાંતિ ને? એકદમ શાંતિ હો. ભૂમિબેન મારે ને જસુમાસીને થોડીક હે ને ખાનગી વાત કરવાની છે એટલે તમે તમારા ઘરે જાવ ને. ખાનગી હું વાત કરવાની? કઈ તકલીફ છે? હા તો તકલીફ હોય તો મને વાત કરો ને, હું તમારી મદદ કરું. અરે ભૂમિબેન જસુમાસીને હે ને 2 લાખ રૂપિયાની જરૂર છે એટલે તમે 50,000નો ટેકો આપો. પણ આટલા બધા પૈસા મારી પાસે થોડા હોય. તો હું તમે કઈ ટેકો ન આપી શકો ને. હે જસુમાસી તમારે પૈસાની જરૂર હે? ના ભાઈ, મારે કાંઈ પૈસાની જરૂર નથી. આ તો આરતીબેન હે ને તમે પી ન જાવ ને એટલે તમને કાઢવા હાટું કરે હે. હવે હું સમજી ગઈ કે આરતીબેન ને મને કેમ કાઢવી હે. તમે ચા બનાવતા લાગો ને તમારે મને ચા નથી પાવા દેવી એવું હે ને? અરે મેં ચા બહુ પીધી હો, મારે કાંઈ તમારી ચાની જરૂર નથી. એ ભૂમિબેન બેહો, ભૂમિબેન તમને કહું બેહો. આરતીબેન તમે એને કારણ વિનાના કાઢી મૂક્યા. અરે જસુમાસી ઈ ગયા તો હારું, આપણે હવે એકલા રસ પીવું. અરે મેં પણ 200 રૂપિયાનો કેરીનો રસ મંગાવ્યો, ઈ પીત તોય બધાયને થઈ જાત. અરે જસુમાસી 200નો હું તમે 400નો મંગાવ્યો હોત ને તોય હું એકલી પી જાત. મને કેરીનો રસ બહુ ભાવે. બેન આપણું કઈ ગામમાં માન નથી રહ્યું હો હવે. કેમ હું થયું? આમે પેલાય ક્યાં આપણું ગામમાં માન હતું?
આરતીબેન ને જસુમાસી આપણા ઘરે કેટલું ખાઈ પી જાય, અને આજે હું એના ઘરે ગઈ ને તો એક ચા હાટું થઈને મને કાઢી મૂકી બોલી લોકોએ. હું કઈ એની ચા માથે નથી, અહીંયા ચા બનાવ કોણ ના પાડે જોઈ. બેન અહીંયા કોઈ ના તો ન પાડે પણ ઘરમાં દૂધ જ નથી. નસીબ નસીબ. બેન દૂધ ના હોય તો કાઈ નહીં, મારી આગળ 5 રૂપિયા હે, એની પેપ્સી લઈ આવું. કોઈ ના પાય તો કાઈ નહીં, હું તને પેપ્સી પાઈ લઈ આવું. હા ચા. અરે હું તો હેડ મારી બેન હાટુ પેપ્સી લેવા જાઉં. તો પેપ્સી લેવા જાતી હોય ને તો આમાં છે ને કેરીનો રસ છે. આ તમારા ઓલા જસુમાસી છે ને એને ઘરે જરાક આપી આવજો. હા હા મારે મોડું થાય છે વાડીએ જાઉં એટલે નકર તો હું આપી આવત. હું દઈ આવ્યો ને. હા હા હું દઈ આવી. આ દઈ આવજો. એ હા અંબાની જય જય. એ બેન જસુમાસી ને આરતીબેન હે ને ચા નહોતા પીવાના, કેરીનો રસ પીવાના હતા એટલે તને કાઢી મૂકી. ઓલા મંગાભાઈ હે ને એને મને કેરીનો રસ આપ્યો ને એમ કીધું કે જસુમાસી ને આપી દેજો. આમ જો હા હા, એટલે મને જસુમાસી અને આરતીબેને કાઢી મૂકી. મને હવે ખબર પડી. બેન એક કામ કર, તું હે ને 2 ગ્લાસ લઈ આવ, આપણે બે બેનું પી જાય રસ. ઈ ભલે વાટ જોવે, એને ખબર પડે. હા હા બેન ઓલા પપ્પા પીવે ની કાટના લઈ આવું. હા હા ઈ લઈ આવ. પકડ. અલે બેન ના ખામાં. હે બેન તું તો ઘણો રસ પી હકે એમ હો. આપણે બહાર જઈએ તો તું એક જ ગ્લાસ પી હો. અહીંયા તો હામટું માણા હોય ને એટલે પછી નજર લાગી ગઈ હોય તો એટલે અહીંયા હું એક જ ગ્લાસ પીવું. હવે હાવ તો ખોટું બોલ માં, ત્યાં તો વેચાતો લેવો પડે એટલે ત્યાં તો પૈસા દેવા પડે એટલે કા. હવે મારે તો નાનો ગ્લાસ છે, તું તારું જો ને, તારે કવડો મોટો ગ્લાસ છે, આમાં કેટલું બધું હમાય. પાછી મને કેતી બેની તો મને હે ને આ જ ગ્લાસમાં ગમે એટલે હું આમાં જ પીવું. આરતીબેન ભે ભાંભરે હો, હું જરાક ચરો નાખતી આવું. હા નાખી આવો. જસુમાસી તમે રસ મંગાવ્યો જ નથી લાગતો, નકર આટલી બધી વાર થોડી હોય. તમે બહેણી કોના ઘરે મૂક્યા એવા અવાવના ઘરે કોઈ દી અવાય જ નહીં. આરતીબેન તમે શાંતિ રાખો, તમે કઈ મારા દીકરાની જાનમાં નથી આવ્યા. બેન મારું તો પેટ ફૂલ થઈ ગયું હો. બેન આમાં તો રસ હજી થોડો ખે, પણ મારું પેટ હવે તો ફૂલ થઈ ગયું હો. હવે તો હુંય રસ નહીં પી શકું. તો બેન એક કામ કર, આમાં હે ને જેટલો રસ આવ્યો હતો ને એટલું પાણી નાખી દે ને જસુમાસીને દઈ આવ.
હા ઈ વાત સાચી છે હો. હા હા આટલો પૂરો કરી લઉં. હા કર લે. આમાં પાણી નાખી દે જેટલો રસ આવ્યો હોય એટલો હો. હમણાં નાખી દઉં પાણી. જસુ માસી, અલ્યો મંગાભાઈ હેને કેરીનો રસ આપવાનું કીધું તું તી અલ્યો. હા લાવો લાવો લાવો. આરતીબેન જોવો જોઈએ આવી ગયો ને રસ. હા હા જોઉં. જસુ માસી જાઓ જલ્દી 2 ગ્લાસ લઈ આવો હો. આ લઈ આવો. લાવો. જસુ માસી આ થોડો કેરીનો રસ છે તમે હું મારી ખોટી મસ્તી કરો હો એ ક્યાર ના. પણ આરતીબેન મેં તો 200 રૂપિયા આપ્યા હતા કેરીનો રસ લેવાનો. આરતીબેન હું ખોટું નથી બોલતી, મારા દીકરાના હમ ખાવ. તો જસુ માસી આ કેરીનો રસ તો પેલા ભૂમિબેન ના ઘરે ગયો ને અને ત્યાંથી પછી અહીંયા આવ્યો. આમાં કઈ ગોટો છે જ. હાલો તો આપણે ભૂમિબેન ના ઘરે જઈએ. હા તમારી વાત સાચી છે, વજતાબેન દેવા આવ્યા. હાલો હાલો એના ઘરે આ બૈણી લઈ લ્યો. હા મારા રસે નાખી દ્યો. હા નાખી દ્યો. બેન એવા જતા બેન ઊભા થાવ. દુકાનવાળા મંગાભાઈ તમને આવો રસ આપી ગયા તા હે? એમાં મને કઈ ખબર ના પડ્યો ને મને જવાબ દેતાય ના આવડે. મારી બેનને પૂછી લ્યો. તમે મારી હારે વાત કરો ને. મંગાભાઈ તો હે ને કેરીનો રસ જ દઈ ગયા તા પણ મેં એમાં પાણી નાખીને તમને મોકલાવ્યો. હવે બોલો તમારાથી જ્યાં ખૂતા ખોડાય ને ત્યાં ખોડી દ્યો. અરે ભૂમિબેન તમને તો કઈ શરમ છે કે શરમ જેવું કઈ છે જ નહીં. બીજા કોકનો રસ તમારે બે બેનુને થોડો પી જવાય. તો તમારામાં શરમ છે કે નહીં? કોકના ઘરે તમારે મને કાઢી મુકાય? ભૂમિબેનની વાત સાચી છે આરતીબેન, તમે એને મારા ઘરેથી કાઢી મૂક્યા, તમે એને કેવું કર્યું, પણ તમારે એકલાને જ રસ પી જાવો તો. હા અને તમારે બેયને અમારા ઘરે ખાવું પીવું બધું સારું લાગે અને તમારા ઘરે ખવડાવવું પડે તો જોર આવે? એવું ન હાલે હો ભાઈ. ના ના હો ભૂમિબેન, મારે એવું કાંઈ નથી ને હું લોભણી નથી ને મેં તમારી યારે એવું કાંઈ કર્યું નથી. એ આ બધું આરતીબેને કર્યું. જસુ માસી તમે લોભિયા નથી ને? ના ના. હાલો તો રોડે મને રસ પાઈ દ્યો. આ તો જો આને જ્યાં સુધી રસ નહીં પાવ ને ત્યાં સુધી મને હકે નહીં દે. હાલો. હા હા હાલો. બેન આમે જેના નસીબમાં હોય ને ઈ જ ખાઈ હકે અને આપણા નસીબમાં રસ હતો તે આપણે પી ગયા. હા હાલો હુઈ જઈએ. હા હાલ.